મિત્રો, ક્યારે એવું બન્યું છે ને, તમે કોઈની સામે ઊભા હોવ, દિલમાં હજારો વાતો ધમધમતી હોય, પણ શબ્દો જાણે ક્યાંક અંદર ગૂંથાઈને જામ થઈ જાય, અને બસ એક જ વિચાર, હું બોલીશ તો લોકો શું વિચારશે, મારી વાત મજાક બની જશે, ક્યાંક મેં કહેલું કોઈ સમજી જ નહીં લે. એવો ડર, એ ઝીઝક, એ એકલતાની ચૂભતી લાગણી ઘણાના દિલમાં રહે છે, પણ કોઈ જ ખુલીને બોલતું નથી. વિશ્વાસ રાખજો, આ વિડીયો સાચે જ તમારા માટે જ છે. ક્યારે એવું લાગે છે કે તમે લોકો સાથે વાત કરવાનું ઈચ્છો છો, પણ પગલું ભરતા જ અંદર કંઈક અડચણ ઊભી થઈ જાય અને તમને લાગે કે કાશ મારી સોશિયલ સ્કિલ્સ થોડું બળ મેળવી લે તો હું પણ બધાની સાથે દિલથી જોડાઈ શકું? જો હા, તો આજનો વિડીયો તમારું જ જીવન થોડું બદલવા આવ્યો છે. આજે આપણે વાત કરીએ છીએ એક અદ્ભુત પુસ્તક ઇમ્પ્રૂવ યોર સોશિયલ સ્કિલ્સ વિશે. આવું પુસ્તક જે માત્ર વાત કરવાનું નહીં, પણ લોકોને સમજવાનું, જોડાવાનું અને તમારો અસલી આત્મવિશ્વાસ ખોલવાનું શીખવે છે. અને હા, આજે તમે શીખશો એવી ટિપ્સ જે તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વાસ્તવમાં અપલિફ્ટ કરી શકે છે. મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે. આજની આ બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો એટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. ચાલો શરૂ કરીએ તમારી અંદર રહેલા નવી વર્ઝન સાથે. સોશિયલ સ્કિલ્સ કેમ જરૂરી છે? આજની દુનિયામાં માત્ર ડિગ્રી, માત્ર જ્ઞાન કે માત્ર ટેકનિકલ સ્કિલ્સ હોવાથી સફળતા મળી જાય એવું નથી. જો તમારી પાસે શાનદાર સોશિયલ સ્કિલ્સ ના હોય તો સૌથી સારા મોકા પણ હાથમાંથી નીકળી જાય છે. સોશિયલ સ્કિલ્સનો મતલબ છે બીજા સાથે અસરકારક રીતે વાત કરવી, સારા સંબંધો બાંધવા અને સકારાત્મક અસર છોડવી. આ સ્કિલ્સ તમને દરેક જગ્યાએ કામ આવે છે. જોબ ઇન્ટરવ્યૂ હોય, નવા દોસ્ત બનાવવા હોય, બિઝનેસ મીટિંગ હોય કે કોઈ સામાજિક કાર્યક્રમ હોય. સોશિયલ સ્કિલ્સ કેમ આટલી જરૂરી છે? પહેલું, સારું કમ્યુનિકેશન. જ્યારે તમે સ્પષ્ટ અને અસરકારક રીતે વાત કરતા શીખી જાઓ છો ત્યારે ગેરસમજ ઓછી થાય છે અને તમારા વિચારો સહેલાઈથી સમજાઈ જાય છે. એનાથી તમારી પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ બંને સુંદર બને છે. બીજું, સારા સંબંધો અને નેટવર્કિંગ. જો તમે લોકો સાથે સારા સંબંધ બાંધી શકો છો તો જિંદગીમાં વધુ મોકા મળે છે. કેરિયરમાં ગ્રોથ, નવા દોસ્ત કે મજબૂત રિલેશનશિપ, દરેક જગ્યાએ સોશિયલ સ્કિલ્સ મદદ કરે છે. ત્રીજું, કોન્ફિડન્સ અને આત્મનિર્ભરતા. જ્યારે તમને ખબર પડે કે કોઈ પણ વાતાવરણમાં આસાનીથી ઘૂળી શકાય, વાત કરી શકાય, ત્યારે આત્મવિશ્વાસ આપોઆપ વધે છે. નવી વસ્તુઓ અજમાવવાની અને મોકાઓનો પૂરો લાભ લેવાની હિંમત આવે છે. ચોથું, લીડરશિપ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ. જો તમે આત્મવિશ્વાસથી વિચારો રજૂ કરી શકો અને બીજાની લાગણીઓ સમજી શકો તો લોકો તમારાથી પ્રભાવિત થાય છે. એ જ ગુણ તમને એક સારા લીડર બનાવે છે. સોશિયલ સ્કિલ્સ જન્મજાત હોય છે? ઘણા લોકો માને છે કે સારું બોલવું કે લોકો સાથે જોડાવું એ જન્મજાત ટેલેન્ટ છે. કેટલાકને આવડે, કેટલાકને ના આવડે. પણ આ સાવ સાચું નથી. સારા સમાચાર એ છે કે સોશિયલ સ્કિલ્સ શીખી શકાય છે અને અભ્યાસથી ઘણી સુધારી શકાય છે. જો આજે તમને ગભરામણ થાય, વાત શરૂ કરવામાં હાચકાટ લાગે તો ચિંતા ન કરો. નાની નાની આદતોથી તમે પણ શાનદાર કમ્યુનિકેટર બની શકો છો. આકર્ષક વાતચીત કેવી રીતે કરવી? સારી વાતચીત એક કળા છે. જ્યારે તમે કોઈને મળો છો તો પહેલી થોડી મિનિટોમાં જ નક્કી થઈ જાય છે કે સામેવાળો તમારી સાથે જોડાશે કે નહીં. જો વાતચીત રસપ્રદ ના હોય, સામેવાળાને બોર લાગે તો તે જલ્દી વાત પૂરી કરવા માંગશે. પણ જો તમે સાચી રીત અપનાવો તો તમારી વાતચીત દિલને વિંધી વળકે અને યાદગાર બને. આ પુસ્તકમાં કહેવાયું છે કે કોઈ પણ વાતચીતને આકર્ષક બનાવવા માટે 3 મુખ્ય વાતો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. 1. એક્ટિવ લિસનિંગ. સક્રિય સાંભળવું. સાંભળવું અને સાંભળવાનો ઢોંગ કરવો એ બંનેમાં ઘણો ફરક છે. ઘણીવાર આપણે સામેવાળાની વાત સાંભળતા હોઈએ છીએ, પણ મનમાં તો પહેલેથી જ આગલા જવાબ તૈયાર કરતા હોઈએ છીએ. પણ એક્ટિવ લિસનિંગનો મતલબ છે પૂરું ધ્યાન આપીને સાંભળવું, વચ્ચે વચ્ચે યોગ્ય પ્રતિક્રિયા આપવી અને સામેવાળાને લાગે કે તેની વાત તમારા માટે મહત્વની છે. કેવી રીતે કરશો એક્ટિવ લિસનિંગ? આંખોમાં આંખો મેળવીને વાત કરો, એટલે ખબર પડે કે તમને રસ છે. માથું હલાવો, હળવા હાવભાવ કરો. હા, સમજી શકું છું. અરે પછી શું થયું? એવા નાના શબ્દોથી બતાવો કે તમે ધ્યાન આપી રહ્યા છો. સવાલ પૂછો. જો કોઈ પોતાનો અનુભવ કહેતું હોય તો વધુ જાણવા માંગો. પછી તમે શું કર્યું કે આ બધું કેવી રીતે થયું? આ ભૂલ ન કરતા. વાત વચ્ચે કાપવી, પોતાનો અભિપ્રાય ઠોકી દેવો, મોબાઈલ જોતા રહેવા કે બીજી ધ્યાન આપવું, પૂરી વાત સાંભળ્યા વગર જ જવાબ આપવો.
વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને યાદ અપાવવા માંગુ છું, જો તમે લાઇક બટન નથી દબાવ્યું તો લાઇક બટન દબાવો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું તમારા માટે દરરોજ બુકના વિડીયો લાવતો રહીશ. 2. બોડી લેંગ્વેજ. તમે જેટલું બોલો છો એટલું જ તમારી બોડી લેંગ્વેજ બોલે છે. લોકો તમારા શબ્દો કરતાં તમારા હાવભાવ, ચહેરાના ભાવ અને શરીરની મુદ્રાથી વધુ પ્રભાવિત થાય છે. સારી બોડી લેંગ્વેજ માટેની ટિપ્સ: ખુલ્લી બોડી લેંગ્વેજ રાખો, હાથ ચોંટાયેલા ન રાખો, રિલેક્સ થઈને બોલો, હળવી સ્માઇલ રાખો, આંખોનો સંપર્ક જાળવો, ખૂબ તાકીને ન જુઓ પણ વચ્ચે વચ્ચે આઈ કોન્ટેક્ટ જરૂર રાખો. ગતિ અને હાવભાવ પર ધ્યાન આપો, ખૂબ હલનચલન ન કરો જેથી સામેવાળાને અસ્વસ્થતા ન થાય. 3. ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા જાળવો. જો વાતચીત સ્વાભાવિક રીતે વહેતી રહે તે માટે સામેવાળા વ્યક્તિમાં સાચી રુચિ દાખવવી જરૂરી છે. જ્યારે કોઈને લાગે કે તમે તેની વાતને મહત્વ આપો છો ત્યારે જ તે જોડાય છે. કેવી રીતે બતાવશો જિજ્ઞાસા? સવાલ પૂછો, આ સાંભળવામાં ખૂબ સરસ લાગે છે, તમે આ ક્યારે શરૂ કર્યું? સામેવાળાની રુચિઓમાં રસ લો. જો તમને ક્રિકેટ ગમતું હોય અને તમને ઓછું ખબર હોય તો પણ પૂછો, તમને કયા ખેલાડીની બેટિંગ સૌથી વધુ ગમે છે? તેમનું નામ, તેમની વાતો યાદ રાખો. નાની પણ ખૂબ અસરકારક આદત છે. આ ભૂલ ન કરતા, ફક્ત પોતાની જ વાતો કરવી, સામેવાળાને બોલવાની તક ન આપવી, રસ વગર સવાલ પૂછવા, ગંભીર વાતમાં ધ્યાન ભટકાવવું કે વિષય બદલી નાખવો. વાતચીતને આકર્ષક બનાવવાના 3 મુખ્ય સ્તંભ. 1. ધ્યાનથી સાંભળો અને સામેવાળાને લાગે કે તેની વાત મહત્વની છે. 2. બોડી લેંગ્વેજ સાચી રાખો જેથી આત્મવિશ્વાસ દેખાય અને તમે રસપ્રદ લાગો. 3. જિજ્ઞાસા જાળવો અને વાતચીતને સ્વાભાવિક રીતે આગળ વધારો. આ 3 વાતો પર ધ્યાન આપશો તો કોઈ પણ સાથે રસપ્રદ અને યાદગાર વાતચીત કરી શકશો. 3. આત્મવિશ્વાસ વધારવાના પ્રેક્ટિકલ રસ્તા. શું તમને પણ સોશિયલ સિચ્યુએશનમાં ડર લાગે છે? લાગે છે કે લોકો મારા વિશે શું વિચારશે? ક્યાંક કંઈ ખોટું ન બોલાઈ જાય? જો હા, તો બિલકુલ ચિંતા ન કરો. આત્મવિશ્વાસ એકદમ નથી આવતો, ધીરે ધીરે બને છે. આ પુસ્તકમાં ખૂબ જ સરળ પણ અસરકારક ટ્રિક્સ આપવામાં આવી છે. આ 3 સૌથી મહત્વના રસ્તા છે. 1. પ્રેક્ટિસ. જેટલી વધુ વાતચીત કરશો એટલી જ સારી થતી જશો. કોઈ પણ સ્કિલ વગર અભ્યાસની સુધરતી નથી. રમત હોય, સંગીત હોય કે સોશિયલ સ્કિલ્સ. કેવી રીતે પ્રેક્ટિસ કરશો? દરરોજ કોઈ નવી વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરો. દુકાનનો સેલ્સમેન, કેબ ડ્રાઈવર કે ઓફિસનો સાથીદાર પણ ચાલે. નાની નાની ચેલેન્જ લો. અજાણ્યા વ્યક્તિ પાસે રસ્તો પૂછો. કાઉન્ટર પર હસીને ઓર્ડર આપો. અરીસા સામે પોતાની સાથે વાત કરો. પોતાની એક્સપ્રેશન અને અવાજ સુધારો. આ ભૂલ ન કરતા. પરફેક્શનની આશા ન રાખો. શરૂઆતમાં અટપટું લાગશે પણ ધીરે ધીરે સુધારો આવશે. લોકોથી બચવાનો પ્રયત્ન ન કરો. જેટલા વધુ મળશો એટલો આત્મવિશ્વાસ વધશે. 2. સેલ્ફ ટોક સુધારો. પોતાની સાથે સકારાત્મક વાતો કરો. આપણી સોચ આપણા આત્મવિશ્વાસને ઘણી અસર કરે છે. જો તમે હંમેશા કહેતા રહેશો કે હું સારો સ્પીકર નથી, લોકોને મારી વાતમાં રસ નથી, તો આત્મવિશ્વાસ ખરેખર ઓછો થઈ જશે. પણ જો સકારાત્મક વાતો કરશો તો મન પણ એ જ રીતે વર્તવા લાગશે. કેવી રીતે સેલ્ફ ટોક સુધારશો? નેગેટિવ વિચારને પોઝિટિવમાં બદલો. મને વાત કરવામાં તકલીફ પડે છે ને બદલે હું દરરોજ વધુ સારો થઈ રહ્યો છું. લોકો મારો મજાક ઉડાવશે ને બદલે લોકો મારી સાથે વાત કરવા ઈચ્છે છે. દરરોજ મોટિવેશનલ વાક્ય બોલો. હું આત્મવિશ્વાસી છું, મારી વાતો મહત્વની છે, હું લોકો સાથે જોડાઈ શકું છું. જ્યારે પણ ગભરામણ થાય ત્યારે પોતાને કહો, હું આ કરી શકું છું. ભૂલ ન કરતા. પોતાને ઓછા ન આંકો. દરેકને ક્યારેક ખચકાટ લાગે છે. આત્મવિશ્વાસ કોઈ જાદુ નથી, ધીરે ધીરે અભ્યાસથી વધે છે. 3. નાની શરૂઆત કરો. જો તમે ઘણા ઇન્ટ્રોવર્ટ છો, ભીડમાં કે નવા લોકો સામે બોલવામાં ડર લાગે છે, તો સીધા મોટા મંચ પર જવાની જરૂર નથી. નાની શરૂઆત કરો, ધીરે ધીરે ખચકાટ દૂર કરો. કેવી રીતે નાની શરૂઆત કરશો? નાના ઇન્ટરેક્શનથી શરૂ કરો. કોઈ અજાણ્યાને કેમ છો કે આજનો દિવસ કેવો રહ્યો પૂછો. ઓનલાઈનથી શરૂ કરો. જો સામસામે ખચકાટ લાગતો હોય તો સોશિયલ મીડિયા કે મેસેજથી પ્રેક્ટિસ કરો. કમ્ફર્ટ ઝોનમાંથી થોડું થોડું બહાર નીકળો. પહેલા 2-3 લોકો સામે બોલો, પછી ધીમે ધીમે ગ્રુપ મોટું કરો. નાના પબ્લિક સ્પીકિંગ ચેલેન્જ લો. દોસ્તો વચ્ચે કોઈ વાર્તા કહો કે ઓફિસ મીટિંગમાં પોતાનો વિચાર રજૂ કરો. આ ભૂલ ન કરતા. એકદમ મોટા ગ્રુપમાં બોલવાનો પ્રયત્ન ન કરો. ગલતીઓથી ડરશો નહીં. ગલતીઓ તો શીખવાનો ભાગ છે. આત્મવિશ્વાસ વધારવાના 3 મુખ્ય રસ્તા. 1. પ્રેક્ટિસ કરો.
જેટલી વધુ વાતચીત કરશો એટલો આત્મવિશ્વાસ વધશે. 2. સેલ્ફ ટોક સુધારો. સકારાત્મક વાતો કરો અને નેગેટિવ વિચારોથી દૂર રહો. 3. નાની શરૂઆત કરો. ધીમે ધીમે ખચકાટ ઓછો કરો અને પોતાની જાતને નવું અનુભવવા દો. આ 3 પર ધ્યાન આપશો તો ટૂંક સમયમાં જ તમારી સોશિયલ સ્કિલ્સ અને આત્મવિશ્વાસમાં અદ્ભુત ફેરફાર આવશે. દોસ્ત અને કનેક્શન કેવી રીતે બનાવવા? ક્યારે લાગ્યું છે કે નવા દોસ્ત બનાવવા કે સારા પ્રોફેશનલ કનેક્શન બનાવવા ખૂબ મુશ્કેલ છે? લાગે છે કે લોકો મારી સાથે જોડાવામાં રસ નથી લેતા? જો હા, તો ચિંતા ના કરો. દોસ્તી અને નેટવર્કિંગ એક કળા છે જે દરેક શીખી શકે છે. આ પુસ્તકમાં કહેવાયું છે કે લાંબા સમય સુધી ટકે એવી દોસ્તી અને પ્રોફેશનલ કનેક્શન બનાવવા માટે ગિવ એન્ડ ટેક એપ્રોચ અપનાવી ખૂબ જરૂરી છે. એટલે પહેલા સામેવાળાને મૂલ્ય આપો, પછી જ મૂલ્ય મેળવવાની આશા રાખો. આ 3 સૌથી મહત્વના રસ્તા છે. 1. ગિવ એન્ડ ટેક એપ્રોચ. પહેલા મદદ કરો, પછી મદદની આશા રાખો. ઘણા માને છે કે નેટવર્કિંગ એટલે ફક્ત ફાયદો લેવો, પણ સાચું નથી. મજબૂત સંબંધ ત્યારે જ બને જ્યારે તમે પહેલા કંઈક આપો. સમય, સલાહ, મદદ કે ફક્ત સારો સાંભળનાર બનવું. કેવી રીતે અપનાવશો? કોઈપણની મદદ કરો સ્વાર્થ વગર. દોસ્ત મુશ્કેલીમાં હોય તો મદદ કરો. પ્રોફેશનલ નેટવર્કમાં પણ જરૂર ન હોય તો પણ સાથ આપો. માહિતી હોય તો શેર કરો. સોશિયલ મીડિયા પર તેમના કામને સપોર્ટ કરો. લાઈક, શેર કરો. પહેલ કરો. કેટલાક હચકાય છે, તમે જ પહેલ કરીને જોડાવો. આ ભૂલ ન કરતા ફક્ત પોતાનો ફાયદો જોવો. જરૂર પડે ત્યારે જ યાદ કરવા. સંબંધ સતત નિભાવવા નહીં. 2. સામેવાળાની રુચિઓમાં રુચિ દાખવો. વાતચીત એકતરફી ન બનાવો. ક્યારે લાગ્યું છે કે કોઈ ફક્ત પોતાની જ વાત કરતું રહે અને તમારી કોઈ પરવા ન કરે? એવા વ્યક્તિ સાથે ફરી વાત કરવાનું મન થાય, કદાચ નહીં. એટલે સારી દોસ્તી માટે સામેવાળાની રુચિઓમાં સાચો રસ લેવો જરૂરી છે. કેવી રીતે બતાવશો? સવાલ પૂછો. જો કોઈને મ્યુઝિક ગમે તો પૂછો, તમારું ફેવરેટ ગીત કયું છે? તેમના શોખ વિશે જાણવાનો પ્રયત્ન કરો. ફક્ત હું ન કરો. વાતચીત બેતરફી બનાવો. ભૂલ ન કરતા ફક્ત પોતાની જ વાતો કરતા રહેવું. સામેવાળો બોલે ત્યારે મોબાઈલ જોવો કે ઉદાસીન ચહેરો રાખવો. 3. નિયમિત કમ્યુનિકેશન જાળવો. સંબંધો ફક્ત બનાવવાથી નહીં, નિભાવવાથી મજબૂત થાય છે. લાંબો સમય સંપર્ક ન રાખો તો ધીમે ધીમે નાતું ઓછું થઈ જાય છે. કેવી રીતે જાળવશો? નાના મેસેજ કે કોલ કરો. કેમ છો? કે આજે કંઈ નવું થયું? એવા નાના સંદેશ પણ સંબંધ જાળવી રાખે છે. ખાસ દિવસો યાદ રાખો. જન્મદિવસ, એનિવર્સરી પર વિશ કરો. ફક્ત જરૂર પડે ત્યારે જ સંપર્ક ના કરો, એટલે સામેવાળાને લાગે કે તમે સ્વાર્થી છો. ભૂલ ન કરતા લાંબો સમય સંપર્ક તોડી રાખવો. ફક્ત ઓનલાઈન સંબંધો રાખવા. ક્યારેક સામસામે મળવું પણ જરૂરી છે. દોસ્ત અને કનેક્શન બનાવવાના 3 મુખ્ય સ્તંભ. 1. ગિવ એન્ડ ટેક એપ્રોચ. પહેલા મૂલ્ય આપો, પછી મેળવવાની આશા રાખો. 2. સામેવાળાની રુચિમાં રસ લો. વાતચીત એકતરફી ન બનાવો. 3. નિયમિત કમ્યુનિકેશન જાળવો. સમયાંતરે વાત કરતા રહો, જેથી સંબંધ મજબૂત રહે. આ 3 વાતો પર ધ્યાન આપશો તો સારા દોસ્ત અને મજબૂત પ્રોફેશનલ નેટવર્ક બનાવવામાં કોઈ તકલીફ નહીં પડે. તો મિત્રો, આ હતું ઇમ્પ્રૂવ યોર સોશિયલ સ્કિલ્સ પુસ્તકનો સાર. જો તમે પણ તમારી સોશિયલ સ્કિલ સુધારવા માંગો છો તો આ ટિપ્સને દરરોજના જીવનમાં અપનાવો અને પોતાનામાં થતો બદલાવ જુઓ. હવે તમારે 3 વસ્તુ કરવાની છે. સૌથી પહેલાં તો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.